સાહેબ તમે સાધુ થઈ, તમે સંત થઈ, તમે એક સનાતન ધર્મની સંસ્થા ચલાવી અને તમે જે લોકો પૈસા દાનમાં આપે છે તમે એના પૈસા કેવી રીતે ઉચાવત કરી શકો? મને આનો જવાબ આપો. અવારનવાર સાધુતા પર, સાધુ જીવન પર દાગ લાગતા આવ્યા છે. સાહેબ, લોકો લાગણીથી જોડાય છે, આસ્થાથી જોડાય છે અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુ આપકી જો ગોવિંદિયો બતાય. તમે ગોવિંદ એટલે કે ભગવાન અને સમાજ જીવનમાં જીવતા એક માણસ વચ્ચેનો બ્રિજ એટલે ગુરુ છે. કારણ કે ગુરુ મળે તો ગુરુથી ભગવાન સુધીનો રસ્તો ખુલે, ગુરુથી ગોવિંદ સુધી પહોંચી શકાય. અને એટલા માટે જ સનાતન ધર્મની અંદર ગુરુનું સ્થાન એ સૌથી ઊંચું છે, સંતનું સ્થાન એ સૌથી ઊંચું છે. આજે હું પણ મારા ગુરુને નમન કરું છું. આ ગુજરાત, આ દેશનો દરેક વ્યક્તિના જીવનમાં એક ગુરુ છે. ગુરુનું કામ છે સારી શિખામણ આપવી, સત્યના માર્ગે લઈ જવા, હરામનું ખાવું નહીં, હકનું ખાવું. પરંતુ સાહેબ, જો સાધુડો, સંત, સાધુતા એની પર કલંક લાગે, એના પર સવાલો ઉભા થાય તો સામાન્ય માણસે પોતાની વાત લઈને ક્યાં જાય? કારણ કે ગુરુની અંદર, સંતની અંદર વ્યક્તિ એ ભગવાનને જુએ છે, સત્યને જુએ છે, એના જીવનને જુએ છે કે મને ક્યાંથી, મને મારા જીવનમાં ક્યાંથી સત્ય મળશે, મને શાંતિ મળશે. મને મારા ગુરુ મળ્યા છે ને તો ગુરુથી ગોવિંદનો ભેટો એ ગુરુ કરાવી આપશે. પણ સાહેબ, આજકાલ એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિની અંદર અવારનવાર ધાર્મિક સંસ્થાઓના વડાઓ, આગેવાનો, સંતો પર સવાલો ઉભા થાય છે. આજે વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડાની. મસ્ત મોટું કૌભાંડ ચાલતું હતું. આસ્થાના ધામમાં ઉચાપતનું મસ્ત મોટું કૌભાંડ. આ અહેવાલ જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે સાહેબ. કારણ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લાખો કરોડોના કૌભાંડનો આરોપ લાગ્યો છે. મંદિરના સ્વામી પર જ સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા છે. આસ્થાના ધામ ગઢડામાં કૌભાંડના આરોપ લાગ્યા છે. આસ્થાના કેન્દ્ર સમા મંદિરમાં જ પાપની મોહજાળ, ધર્મના રૂપિયા ચાઉ કરવાના ખેલનો પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ રિપોર્ટ સામે આવ્યો છે. આસ્થાના ધામ ગઢડામાં લાખો કરોડો રૂપિયાની ઉચાપતના આક્ષેપ લાગ્યા છે. મંદિરમાં જે સેવક તરીકે નોકરી કરતા હતા તેમના દ્વારા જ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે મંદિરની અંદર જે પૈસાનો વ્યવહાર થતો હતો એ પૈસા સીધા જ જે સ્વામીના ગુરુકુળ છે, ગુરુકુળની અંદર જમા થતા હતા. બેંક એન્ટ્રીઓ પણ આપ જોઈ શકો છો કે જે પૈસા આવતા હતા એ સીધા જ જે ગુરુકુળો છે તેની અંદર જમા થતા હતા. સૌથી મોટા સમાચાર, એક્સક્લુઝિવ રિપોર્ટ. લાખો કરોડો સંપ્રદાયના સેવકો, સંપ્રદાયના ભક્તોની આસ્થાનું પ્રતીક એટલે સૌરાષ્ટ્ર સ્થિત ગઢડા મંદિરની અંદર આક્ષેપો લાગ્યા છે. આસ્થાના ધામમાં ઉચાપતનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ અહેવાલ જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ લાગ્યો છે. જે મંદિરના સ્વામી છે તેમની પર જ સનસનીખેજ આરોપ છે. આસ્થાના કેન્દ્ર સમા મંદિરમાં પાપની મોહજાળ છે. પરંતુ હવે વાત કરીએ કે કઈ રીતે આખું કૌભાંડ છે ચાલતું હતું. તો ધર્મના રૂપિયા ચાઉ કરવામાં આવતા હતા અને આખા ખેલનો જે પર્દાફાશ છે એ ગુજરાત ફર્સ્ટ પર અમે કરવા જઈ રહ્યા છે. મંદિરના જે સેવક છે તેમને જ ગોરખ ધંધો ચાલતા હોવાના પુરાવા આપ્યા છે. આ અમે નથી કહી રહ્યા. જે મંદિરની અંદર ફરજ બજાવતા સેવક છે એમને અમને આ પુરાવાઓ આપ્યા છે. કોઠારની અંદર કામ કરતા સેવકના
ચોંકાવનારા આરોપો છે. ધર્માદાના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતાનો આરોપ છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભક્ત વત્સલ સ્વામી પર આરોપો લાગ્યા છે. મંદિરના જે સેવક છે એમને જ આરોપ લગાવ્યા છે. ડાકોરના ચિરાગ પરમાર નામના વ્યક્તિના ખાતામાં પૈસાની હેરફેર થતી હતી. ભક્ત વત્સલ સ્વામી એ રોકડમાં આવતા ધર્માદાનો પાડી દેતા હતા ખેલ. આ સૌથી મોટો સવાલ છે. પહોંચ જે તમે ધર્માદો લખાવો ગઢડા મંદિરમાં, જે મંદિર ટ્રસ્ટની જે પહોંચ આપવામાં આવે એ વોટ્સઅપ કરવાનું કહેવામાં આવતું કે તમને પહોંચ એ વોટ્સઅપ કરી દઈશું અને એમ કહીને ત્યાંથી મોકલી દેતા. ત્યારબાદ રોકડ આપી અને તેના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું. અન્ય જગ્યાએ રોકડ આપી દેતા અને કહેતા કે આ પૈસા તું કોઈ પણ જગ્યાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દેતા હતા. કેવા આક્ષેપ જે મંદિરના પૂર્વ સેવક છે તેમને લગાડ્યા છે, તે એમના મોઢે શું કહી રહ્યા છે, કેવા આક્ષેપ લગાવ્યા છે, જેને આક્ષેપ લગાવ્યા છે એને તમે સાંભળો ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ. વર્ષોથી સેવા કરું છું. ત્યાં ફરજ બજાવું કોઠારમાં. હવે કોઠારમાં એક ભક્તવત્સલ સ્વામી કરીને છે, એ કોઠારનો મેન વહીવટ સંભાળે છે. હરજીવન સ્વામીના ચેલા ભક્તવત્સલ સ્વામી, એમને ઉપર છે એ ભાનુપ્રકાશ સ્વામી છે. હવે એક દિવસ એવો બનાવ બન્યો કે ભક્તવત્સલે મને બોલાય અને વાત કરી કે તારું બેંક એકાઉન્ટ ખાતું છે. મેં કહું હા ગુરુ છે. મેં કહું પૈસા પછી મારે એમની જોડે ગુરુ બેસાડીને આ પૈસા તું આ ખાતામાં નાખી દે. એટલે હું પાછો હું નાખું ભાવિક શાહ કરીને. આમ બેંકમાં એકાઉન્ટ આમ ગૂગલ પેમાં જોવા જાય તો ગોવિંદ શાહ કરીને અને આમ ભાવિક શાહ એ હવે લગભગ એને લાખોની સંખ્યામાં મારા ખાતામાંથી પૈસા ટ્રાન્ઝેક્શન કરેલા. હવે ભાવિક શાહ લગભગ હવે કયા કારણથી પણ મારા ખ્યાલ મુજબ એ લગભગ શેર બજારનું મને થોડી વાત જાણવા મળેલી છે. શેર બજારનું કામ કરતો હોય એ વખત એના ભક્તવત્સલના ખાતામાં નાખતો હોય, કારણ કે બેમેથી ગમે તે હોવું જોઈએ. અને જે ચિરાગ પરમાર છે ડાકોર, એને કરોડોની લાખોની સંખ્યામાં એના પૈસા આપેલા છે ડાકોરવાળા. એટલે પછી મેં ભક્તવત્સલ સ્વામીને એવું કહ્યું કે હવે ગુરુ હવે આ બધું રહેવા દો, કારણ કે આટલા બધા પૈસા ટ્રાન્ઝેક્શન થાય છે તો મારા ખાતામાંથી કોઈ દિવસ બેંકવાળા મારી ઉપર ઇન્કમ ટેક્સ લઈ શકે, એટલા માટે મેં બંધ કર્યું. પછી ભક્તવત્સલ સ્વામીએ એવું કહ્યું કે હા વાંધો નહીં, કે તું તારામથી ના કરે, હવે તું ડાયરેક્ટ હું તને નંબર આપું ને એ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરવાનું. હવે પૈસા મેં પછી ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ કર્યું. એ પૈસા ભક્તવત્સલ સ્વામી જોડે કઈ રીતના પૈસા આવે હવે હું તમને માહિતી આપું કે કોઈ બપોરનો ટાઈમ હોય એટલે મહેતાજી રૂમ પર હોય, એટલે આ ભક્તવત્સલ કોઠારમાં હોય. કોઈ હરિભક્ત આવે કે મારે 2100નો થાળ જોવે, હું તમને પૈસા આપું ને મને થાળ આપો. એટલે થાળ આપે એટલે જે ભક્તવત્સલ સ્વામી એક એના ખિસ્સામાં પૈસા નાખી દે. અમુક કોઈને ખબર ના હોય તો એ તો પ્રસાદ આવી સાથે મળે, અને જેને ખબર હોય એટલે પૈસા તો લઈ લેવું. એટલે ભક્તવત્સલ એવું કે હું તમને ચિઠ્ઠી કે હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી દઉં. એટલે આવી રીતના પૈસા ભેગા ધર્માજાના પૈસા ખોટી રીતે ચોરીનો હોય એવું તેવું કરીને હવે ચોરી કરે એમ જ કહેવાય. તો ભક્તવત્સલ સ્વામી પર આરોપો લાગ્યા છે. આરોપ અમે નથી લગાવતા, પરંતુ તેમની સાથે ગઢડા મંદિરમાં કામ કરતા સુભાગસિંહ પરમાર નામના જે સેવક છે તેમને જ સ્વામી પર આક્ષેપ લગાવ્યા છે. સાંભળી લો ભક્તવત્સલ સ્વામી, આ આરોપો તમારી પર એમનેમ તો નહીં લાગ્યા હોય, કારણ કે આ તમારી સાથે જ કામ કરતા એક સેવકે આક્ષેપો લગાવ્યા છે કે જે પૈસા આવતા હતા એ પૈસા મંદિરની બારોબાર મંદિર સિવાયના, એટલે કે ગઢડા મંદિરમાં કોઈ થાળ ધરવા આવે તો એ પૈસા એ ગઢડા સ્વામિનારાયણ સંસ્થાનના હોય છે, પરંતુ આ પૈસા એ બારોબાર વહીવટ કરી દેવામાં આવતો હતો. પૈસા એ બારોબાર વહીવટ કરી અને મોકલી આપવામાં આવતા હતા. ભક્તવત્સલ સ્વામી ગઢડા મંદિર પર આક્ષેપો છે. જે અત્યારે ગઢડા મંદિરનો વહીવટ કરે છે ત્યાં જ કામ કરતા તેમના જ સહયોગી, તેમની સાથે કામ કરતા સુભાગસિંહ પરમાર કે જે મંદિરની અંદર સેવક તરીકે ડ્યુટી કરતા હતા, નોકરી કરતા હતા, અને તેમના દ્વારા જ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સાથે ચેકબુક પણ આપવામાં આવી છે. હવે સવાલ અહીંયા એ પણ છે
કે નાનો માણસ એક સેવક તરીકે કામ કરતા માણસ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે, ત્યારે જ એન્ટ્રી કરાવી હશે, ત્યારે જ એને એના ખાતામાં જમા કરાવીને અન્ય જગ્યાએ મોકલ્યા હશે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું, જે તેમને આક્ષેપ લગાવ્યો છે ભક્તવત્સલ સ્વામી સામે, તેમાં એમને કહ્યું છે કે સ્વામીએ મને શીખવાડ્યું કે આવ પૈસા કેવી રીતે લેવાય. બપોરે કોઈ આવે 2100 રૂપિયાનો થાળ લખાવે તો તારે એ પૈસા સીધા જ હું તને જે એકાઉન્ટ નંબર આપું છું એમાં તારે જમા કરાવી દેવાના છે. આ સેવક એ પૈસા લઈ લેતા અને એ પૈસા લીધા બાદ એ પૈસા સીધા જ મંદિરના પૈસા એ અન્યના અકાઉન્ટમાં જમા કરાવી દેતા. સાહેબ સંત સ્વામીજી, મારો સવાલ એ છે ભક્તવત્સલ સ્વામી સામે કે તમે કેવી રીતે કોઈની આસ્થા સાથે ખેલી શકો? મંદિરના પૈસાનો બારોબાર વહીવટ તમે કેવી રીતે કરી શકો? તમને કોને સત્તા આપી છે? કેટલા સમયથી આ કૌભાંડ એ મંદિરોમાં ચાલી રહ્યું છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. કૌભાંડની અંદર ક્યાં ક્યાં સંતોની સંડોવણી છે? ક્યાં ક્યાં સંતો છે કે આ કૌભાંડની અંદર જોડાયેલા હતા? શું આ સ્વામિનારાયણ સંતો સામે પગલા લેવાશે ખરા? ભક્તોની આસ્થા સાથે ખેલવાડ કેમ કરવામાં આવે છે? કેમ ગઢડા મંદિર જ અનેક વખત આવા વિવાદોમાં આવે છે? ખુલ્લેઆમ કૌભાંડ ચાલતું હતું, આચાર્યોને ગંધ પણ ના આવી? આ પણ એક મારો સૌથી મોટો સવાલ છે કે શું આ સંતો એ અન્ય વ્યક્તિની મારફતે શેર બજારની અંદર રોકાણ કરતા હતા? આ પણ મારો એક સવાલ છે, કારણ કે જે આક્ષેપો લાગ્યા છે, જે કથિત વિડીયોની અંદર જે સેવકે આક્ષેપો લગાવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડા મંદિરમાં આવતા પૈસા એ ભક્તવત્સલ સ્વામી એ મંદિરની બારોબાર વહીવટ કરી દેતા. અને આ આક્ષેપો છે સાહેબ, સંત સાધુ પર આક્ષેપો ના લાગવા જોઈએ, કારણ કે એમની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન શ્રી સ્વામિનારાયણને હું બે હાથ જોડું છું, દંડવત પ્રણામ કરું છું, કારણ કે પણ જે આ સંત છે, આ સંતોને મારી વિનંતી છે, સંતો પર જે આક્ષેપ લાગે છે ક્યારેય આવકાર્ય નથી. ફરી એક વખત ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહેવાતા જે સેવક છે તેમને જે આક્ષેપો લગાવ્યા છે, ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભક્તવત્સલ સ્વામી સામે જે આક્ષેપો લગાવ્યા છે, ફરી ટીમને કહીશ કે વિડીયો બતાવે કે એમના દ્વારા શું આક્ષેપો લગાવવામાં આવ્યા છે, કેવી રીતે મંદિરના પૈસાનો બારોબાર વહીવટ થઈ જતો. પૈસા ભક્તવત્સલ સ્વામી જોડે કઈ રીતના પૈસા આવે? હવે હું તમને માહિતી આપું કે કોઈ બપોરનો ટાઈમ હોય એટલે મહેતાજી રૂમ પર હોય, એટલે આ ભક્તવત્સલ કોઠારમાં હોય, કોઈ હરિભક્ત આવે કે મારે 2100 નો થાળ જોવે, હું તમને પૈસા આપું ને મને થાળ આપો. એટલે થાળ આપે એટલે જે ભક્તવત્સલ સ્વામી એક એના ખિસ્સામાં પૈસા નાખી દે. અમુક કોઈને ખબર ના હોય તો પ્રસાદ આ વેસાતો મળે, અને જેને ખબર હોય એટલે પૈસા તો લઈ લેવું. એટલે ભક્તવત્સલ એવું કે હું ચિઠ્ઠી કે હું તમને હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી દઉં. એટલે આવી રીતના પૈસા ભેગા ધર્માજાના પૈસા ખોટી રીતે ચોરીનો હોય એવું તેવું કરીને હવે ચોરી કરાઈ હવે કહેવાય. પૈસા પછી મારે એમની જોડે રૂબરૂ બેસાડીને આ પૈસા તું આ ખાતામાં નાખી દે. એટલે હું નાખું ભાવિક શાહ કરીને. આમ બેંકમાં એકાઉન્ટ આમ ગૂગલ પે માં જોવા જાય તો ગોવિંદ શાહ કરીને, અને આમ ભાવિક શાહ. એ હવે લગભગ એને લાખોની સંખ્યામાં મારા ખાતામાંથી પૈસા ટ્રાન્ઝેક્શન કરેલા. હવે ભાવિક શાહ લગભગ હવે કયા કારણથી પણ મારા ખ્યાલ મુજબ એ લગભગ શેર બજારનું મને થોડી વાત જાણવા મળેલી છે, અને શેર બજારનું કામ કરતો હોય એ વખતે એના ભક્તવત્સલના ખાતામાં નાખતો, કારણ કે બેમેથી ગમે તે હોવું જોઈએ. અને જે ચિરાગ પરમાર છે ડાકોર, એને કરોડોની લાખોની સંખ્યામાં એના પૈસા આપેલા છે ડાકોર વાળા. એટલે પછી મેં ભક્તવત્સલ સ્વામીને એવું કહ્યું કે હવે ગુરુ હવે આ બધું રહેવા દો, કારણ કે આટલા બધા પૈસા ટ્રાન્ઝેક્શન થાય છે તો મારા ખાતામાંથી તો કોઈ દિવસ બેંક વાળા મારી ઉપર ઇન્કમ ટેક્સ લઈ શકે, એટલા માટે મેં બંધ કરી. પછી ભક્તવત્સલ સ્વામીએ એવું કહ્યું કે હા વાંધો નહીં, કે તું તારામથી ના કરે, હવે તું ડાયરેક્ટ હું તને નંબર આપું ને એ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરવાનું. હવે પૈસા મેં પછી ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ કર્યું. તો જે આક્ષેપો લાગ્યા એને સાંભળો કે મંદિરના પૈસા, ધર્માદામાં આવતા પૈસા, ભગવાન સ્વામિનારાયણ સાથે આસ્થાથી આવતા પૈસા, ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું
ઐતિહાસિક, પૌરાણિક અને લાખો કરોડો અનુયાયી છે. ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય, સાહેબ, સંત, સાધુ મહાત્મા, અનેક લોકો એ ત્યાં ભગવાનના શરણે એક આધ્યાત્મિક અનુભવ કરવા નદીના કિનારે આવેલું ભગવાન સ્વામિનારાયણનું ગઢડા મંદિર, કે ત્યાં તમે જાઓ તો અદ્ભુત તમને અનુભૂતિ થાય, તમને ભગવાનનો અહેસાસ થાય. ભગવાન સ્વામિનારાયણે આ મંદિર બનાવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ દ્વારા આ ગઢડા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હું પણ જાઉં છું ગઢડા મંદિર અને ખૂબ આસ્થા સાથે ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, સંતો, આ તમામને હું દિલથી વંદન કરું છું. પરંતુ સાહેબ, સત્તા માટે રાજનીતિ, તમે ચૂંટણીઓ લડો, તમે મંદિરના પૈસાની ચોરી કરો, આ તો ક્યારેય ના ચલાવી લેવાય. મને આજે ભારોભાર દુઃખ છે. મારી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભક્તો, અનેક અનુયાયીઓનું પણ દિલ તૂટ્યું હશે. કારણ કે જે સંત, જે ભક્તવત્સલ સ્વામી, જેને તમે નમન કરો, તમે પૈસાની ઉચાપત કેવી રીતે કરો? અચ્છા, આ આખી વાત સાંભળ્યા પછી મને એમ થયું કે ચાલો સ્વામીની પણ વાત સાંભળી લઈએ. ગઢડા મંદિર ટ્રસ્ટ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી. ભક્તવત્સલ સ્વામીએ તમામ આક્ષેપોને નકારી દીધા. સુભાષ નામનો કોઈ સેવક જ નથી. ભક્તવત્સલ સ્વામીએ પુરાવા હોય તો ફરિયાદ કરી શકો છો. અમારા તમામ અકાઉન્ટનું ઓડિટ થાય છે. મંદિરની દાનની રકમનો દુરુપયોગના આરોપને સ્વામીએ ફગાવી દીધા છે. શું કહ્યું ભક્તવત્સલ સ્વામીએ એ પણ આપણે સાંભળી લઈએ. હેલો. હેલો, બોલો. સ્વામી, અવાજ આવે છે મારો? જી. સ્વામી, તમારા એક પૂર્વ સેવક જે છે ને, સુભાષભાઈ નામ છે જેમનું, જેમને તમારા ઉપર અને બીજા એક સ્વામી જે છે હરજીવન સ્વામી, એમના ઉપર એવા આક્ષેપો લગાવ્યા છે કે દાનની રકમ જે મંદિરની અંદર આવે છે ને, એ દાનની રકમ સુરત, ડાકોર ના અલગ અલગ ખાતામાં જમા પણ થાય છે ને મંદિરની જે દાનની રકમ છે ને એનો શેર બજારમાં પણ ઉપયોગ થાય છે. અને આ સાથે સુભાષભાઈએ બેંકના સ્ટેટમેન્ટ જે આવે ને, એ સ્ટેટમેન્ટ પણ એમને આપ્યા છે. કોના સ્ટેટમેન્ટ આપ્યા? બેંકના સ્ટેટમેન્ટમાં કે મંદિરના પૈસા કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. પણ કોના ખાતાના? મંદિરના ખાતાના. નહીં, પહેલા તમે મને મોકલો. એ સુભાષભાઈ અમારો કોઈ સેવક નથી. બરોબર. અમારે કોઈ એની સાથે કઈ લેવા દેવા નથી. અને તમે જે વાત કરો છો એમાં કોઈ તથ્ય નથી. બિલકુલ. અને પ્રોપર ચેનલમાં જઈ, પ્રોપર ફોરમમાં જઈ અને ફરિયાદ કરી શકે છે. ઓકે. હા, બાકી તો બધું ઓડિટ થાય છે, હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ત્યાં. ઓકે. અને જે વાત કરે છે એ બાબતમાં કોઈ તથ્ય નથી, કોઈ ખાતા નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, કશું જ નથી એ વાતમાં. ઓકે સ્વામી. ઓકે. તો બિલકુલ તમામ આક્ષેપોને નકારી દીધા. કહ્યું છે કે આવો કોઈ સેવક અમારે ત્યાં છે નહીં. આક્ષેપો ખોટા છે. અકાઉન્ટનું ઓડિટ કરવામાં આવે છે. જે આક્ષેપોની વાત છે તમામ ખોટી છે. ભક્તવત્સલ સ્વામીએ તમામ આક્ષેપોને પહેલી પ્રતિક્રિયામાં નકારી દીધા છે. અને પણ ત્યારે એવું પણ કહ્યું કે કંઈ ખોટું હોય તો તમે કેસ કરો. જો સ્વામી તમે ખોટા જ નથી, તમે સંત છો, તો પછી તમારે ક્યાં ડરવાની વાત આવે, ક્યાં કેસ કરવાની વાત આવે? તમે એવું પણ કહી શકતા હતા કે આવી કોઈ વાત જ નથી. પરંતુ આ તમામ મુદ્દે અમારા સંવાદદાતાએ સુભાષ સાથે પણ વાત કરી, ફરી સ્વામીને પણ ફોન કર્યો. બીજી વખત સ્વામી સાથે શું વાતચીત થઈ એ પણ સાંભળી લો. પહેલા ફોનમાં શું કહ્યું અને બીજા ફોનમાં શું કહ્યું, બંને વાતો વચ્ચેનું જે અંતર છે એ ક્યાંક આક્ષેપો પર પણ સવાલ ઉભા કરે છે કે જે આક્ષેપો થયા છે તેની. સ્વામી, પ્રદીપ વાત કરું છું. હમણાં થોડી વાર પહેલા આપની સાથે વાત થઈ હતી ને ગુજરાત ફર્સ્ટમાંથી. જી જી જી. સ્વામી, સુભાષભાઈ સાથે મેં વાત કરી. સુભાષભાઈ એવું કહી રહ્યા છે કે અત્યારે તો હું મંદિરમાં કામ નથી કરતો, પણ હું પહેલા મંદિરમાં કામ કરતો હતો અને એ વખતના મારી પાસે આ પુરાવા છે. મને સાંભળો ભાઈ, અમે મંદિરનો વ્યવહાર કરીએ છીએ, વહીવટ કરીએ છીએ. એ જે સુભાષભાઈ છે ને, એ કોઈ મંદિરનો સેવક નથી, ભગત નથી,
એ એક કામદાર તરીકે થોડો ટાઈમ માટે કામ કરવા એ ભાઈ આવેલા. અને એમનું એવું કેવું છે કે જે વખતે ત્યાં કામ કરવા માટે આવ્યા એ વખતે એમને પાસે આ તમામ જે વહીવટો જે છે જે ચાલી રહ્યા હતા એ વહીવટોના એમની પાસે પુરાવા છે એમ. હું શું કહું, પુરાવા છે તો પોલીસ ફરિયાદ આપો. હા. પુરાવાના આધારે તમે જે પણ ફોરમમાં થઈ શકતી હોય ને ફરિયાદ આપો. બીજું એ જે ભાઈ છે ને હા. એને અમે અહીંથી કાઢી મૂક્યા. જેટલા માટે કાઢી મૂક્યા, એ દારૂ પીતા હતા, એ ચોરી કરતા હતા, એ ઠગાઈ કરીને ભક્તો પાસેથી પૈસા પડાવતા હતા. આ બધું ધ્યાન ઉપર આવ્યું એટલે અમે એને સ્પેસિફિક પોલીસ કમ્પ્લેન કરી અને એને પોલીસ સ્ટેશને ગયા. ત્યાં બધા જવાબો લીધા છે, એના વિરુદ્ધની કાર્યવાહી થઈ છે, એના ટૂંકમાં કાઢી મૂક્યા છે. એટલા માટે થઈને મંદિરને બદનામ કરવાના ઈરાદેથી એની પાછળ કોઈ છે આ નથી. એ ભાઈને કશી કાંઈ કોઈ જાતની એટલી સમજણ નથી, બુદ્ધિ નથી, કાંઈ છે નહીં. અને પ્રોપર વ્યસની માણસ છે અને હાંજ પડે દારૂ પીવા જોઈએ. અમારા ધ્યાન ઉપર આવતા અમે એને કાઢી મૂક્યા છે. એને કારણે થઈને આ મંદિરને બદનામ કરવાના હેતુથી આ બધું એક ષડયંત્રના ભાગરૂપે કરી રહ્યા હોય એવું સ્પષ્ટ અમને જણાય છે. સ્વામી એ જે કામ કરતા હતા એ એકાઉન્ટ વિભાગની અંદર કામ કરતા હતા? ના ના ના, લેબર કામ કરતા છે, સાફ સફાઈનું. ઓકે, સાફ સફાઈનું લેબર કામ કરતા હતા. હા, સાફ સફાઈનું લેબર કામ, વાળવું, ચોળવું, ચા બનાવી, કેવું કામ કરતા. તે માણસ ભણેલો બી નથી કોઈ જાતનું, વાંચતા બી નહીં પ્રોપર એને આવડતું. બિલકુલ સ્વામી, ઠીક છે. ચલો સ્વામી, તમને તો વાત એટલી કેવી સહેલી લાગે છે કે એમનામાં બુદ્ધિ નથી, વ્યસની માણસ હતા, દારૂ પીતા હતા, અમારે ત્યાં લેબર કામ કરતા હતા. મારો સવાલ છે કે આટલા પૈસા એક કામદારના ખાતામાં આવ્યા ક્યાંથી? સાહેબ 10,000 રૂપિયા પણ પગાર ના હોય એનો, અને તમે વાત કરો છો કે કામદાર હતા, તો આટલા પૈસા એના ખાતામાં આવ્યા ક્યાંથી? આ સુભાષસિંહ પરમારની ચેકબુક છે. તમે રકમ તો જુઓ સાહેબ, કેટલી રકમો આવી છે. લાખો રૂપિયાની રકમો એમના ખાતાની અંદર આવી છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. જે સુભાષે આ પુરાવાઓ પણ આપ્યા છે. તમે કહો છો બુદ્ધિ નથી, તો બુદ્ધિ વગરનો માણસે આટલા પૈસા લાવે ક્યાંથી? તમે જોઈ લો, 5,000, 5,000, 1,000 રૂપિયા, 2800 રૂપિયા, અલગ અલગ 3500 રૂપિયા. આ જે દાનની રકમો છે 1,111 રૂપિયા. આ ચિરાગની આખી જે બેંક સ્ટેટમેન્ટ છે, જે ખાતા બુક છે, એની આ કોપીઓ છે. અને તમે કહો છો કે સુહાગ એ દારૂ પી જતો હતો, તો મારો સવાલ એ છે કે આપણે મંદિરમાં કોઈને પણ સેવક રાખી લેશું? આપણે ચેક નથી કરતા કે આ માણસ કોણ છે? દારૂ પીતો હતો તો તમે પીધો ત્યાં સુધી એટલો સમય રાખ્યો તમે. આ ચેકબુક તમને બતાવે છે કે કેટલા પૈસા એના જમા થતા હતા એના ખાતામાં. જે વિવિધ રૂપિયા છે એ જે સુહાગ છે એના ખાતાની અંદર જમા થતા હતા. અને એટલા માટે જ જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે સુભાષસિંહ પરમાર છે તેમના દ્વારા જે આક્ષેપો કર્યા છે કે જે મંદિર છે, મંદિરમાં આવતી જે દાનની રકમ છે, એ દાનની રકમ એ બારોબાર વહીવટ થતી હતી. જે દાનના પૈસા છે એનો વહીવટ છે બારોબાર થઈ જતો હતો. અલગ અલગ જે પૈસા છે એ અલગ અલગ પૈસાનો જે વહીવટ છે થતો હતો. અચ્છા, આ સમગ્ર મામલે જે હરિજીવન સ્વામી છે એમની સાથે પણ ખાસ વાતચીત છે કરી છે. સુભાષ નામના વ્યક્તિ સામે હરિજીવન સ્વામીએ જે આક્ષેપો છે કર્યા છે, મંદિરના સેવક છે એમની સામે જે આક્ષેપ થયા છે, હરિજીવન સ્વામીએ તમામ આક્ષેપને નકારી દીધા છે. સુભાષ માત્ર લેબર કામ કરતો હતો તેવું તેમનું કહેવું છે. સાફ સફાઈ અને ચા પાણીનું કામ કરતો હતો. સુભાષ દારૂ પીતો હતો, ઠગાઈ કરતો, ચોરી કરતો, એવું હરિજીવન સ્વામીનું કહેવું છે. હરિજીવન સ્વામી સાથે ખાસ વાતચીત. હાલ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગરડા ખાતે. ત્યારે હરિસ્વામી સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. સ્વામીજી, આપને એક સેવક છે, પૂર્વ સેવક સુભાષભાઈ, તેને તમારી ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મંદિરના પૈસાની ગોલમાલ કરી છે. મંદિરના પૈસા તે ગુરુકુળથી સુરત સુધી અને પૈસા જે છે તે શેર બજારમાં રોકવામાં આવ્યા છે. આવા તમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, શું કહેશો? હવે જે સેવકની વાત તમે કરો છો એ કોઈ મંદિરનો સેવક નથી, સંપ્રદાયનો આશ્રિત નથી. થોડા ટાઈમ માટે અહીંયા કામકાજ માટે કોઈના રેફરન્સથી ખબર નથી કેવી રીતે આવ્યો, એ કર્મચારી તરીકે અહીંયા સાફ સફાઈનો જે વિભાગ કર્મચારી છે એમાં એની સાથે કામ કરતો હતો ભાઈ.
સુભાષ એનું નામ છે. આખું નામ તો મને ખબર નથી કે એનો રહેવાસી એ ખબર નથી. એનો રેકોર્ડ બધો હશે અહીંયા, પણ નીચે ચા પાણી અને કોઠારમાં સાફ સફાઈમાં એ ભાઈ કામ કરતો હતો. એને ચોરીના આરોપસર અમે એને કાઢી મૂક્યો છે. મંદિરમાંથી ચોરી કરતો હશે, થાળ ભેટના કાઉન્ટર ઉપર ભક્તો પાસેથી પૈસા ઇલીગલ પડાવતા એ પકડાણો હતો અને એની સામે પોલીસની કાર્યવાહી પણ થઈ હતી. પોલીસ પાસેનો રેકોર્ડ પણ હશે. સાથે સાથે અમને ખબર નહીં, રાત્રે એના ઉતારામાં જઈને દારૂની મહેફિલ પણ માણતો હશે. આ બધા કારણોસર ધ્યાન ઉપર આવતા એને અમે કાઢી મૂકેલો છે. મંદિરમાં આવા ન્યુસન્સ ધરા પણ શોભે નહીં, ચાલે નહીં. એને ફરી રહેવું છે. વારંવાર ટ્રસ્ટીઓને, મેનેજમેન્ટને ફોન કરતો હશે. 2-3 વખત એની ભૂલોને માફ કરીને બધું અમને રાખ્યો હતો, પણ આવી અક્ષમ્ય ભૂલો બદલ એને હવે રાખી શકાય ને. આવા માણસોને ધર્મ સંસ્થાને શોભે નહીં એવી એની ક્રિયા, એવી એની વાત, એવું એનું વર્તન, જેને કારણે અમે એ માણસને રજા આપી છે. અને પુનઃ અમે પ્રવેશ નથી આપ્યો એના માટે થઈને આવા બધા માનસિક અસ્થિરતાને કારણે પોતે માણસ અસ્થિર છે, માનસિક વિકૃત છે. અને બીજું કે જે પ્રકારના આક્ષેપો આપ મને કહી રહ્યા છો મને ખબર નથી. શેર બજારની વાત કરો છો, મારી જિંદગીમાં શેર કેવો આવે એ જ ખબર નથી. કેવી પ્રકારના શેર છે, શું છે, એની કોઈ જાતનું મને આ 50-51 વર્ષે એનું કોઈ જ્ઞાન નથી. રોકવાની ને મૂકવાની વાત તો પછીની છે. રહી વાત સુરતની બુરતની કરો છો, સુરત અમારું કોઈ એકાઉન્ટ નથી, કોઈ ખાતું નથી, ત્યાં બીજી કોઈ મારી સંસ્થા નથી. એટલા બધા તથ્ય પાયા વિહોણા આક્ષેપો છે. તેમ છતાં જાંચ એજન્સીઓ ઠેક ઠેકાણે સરકારની, કોર્ટની બધી છે જ, પોલીસમાં ફરિયાદ આપી શકે છે. એકાઉન્ટ નિયમાનુસાર આનું બધું એકાઉન્ટ થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટના રિપોર્ટો છે, ચેરિટીમાં બધી એની કોપીઓ છે. એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી. મીડિયા જગતને બીજું કામ ન હોય ને આ વાત ચલાવત વાત જુદી છે. સ્વામીજી, પૈસાના ગોલમાલ લઈ બેંક સ્ટેટમેન્ટ પણ એની પાસે છે, એને લઈ શું કહેશો? એની પાસે હું છે મને ખબર નથી. મારી પાસે લાવો તો મને ખબર પડે કે આ કોનું સ્ટેટમેન્ટ છે, મંદિરનું છે કે કોનું, એનું પોતાનું છે, ક્યાંનું છે, શું છે. આની પાછળ કોઈ અમારા વિરોધી તત્વો છે, કદાચ એને સપોર્ટ કરતા હોય, સાથ આપતા હોય, મને ખબર નથી. સિવાય એને પૂરું વાંચતા પણ આવડતું નથી. એ માણસ એનો પણ છે નહીં, સફાઈ કામદાર માણસ, સાફ સફાઈ વાળો છે. એને બીજી કંઈ ખબર નથી. હાથો બનાવતા હોય કોઈ પાટલા બારણે તો વાત જુદી છે. ગુરુકુળથી બારોબાર પૈસા સુરત જાય છે, એને લઈ શું કહેશો સાહેબ? કયા ગુરુકુળથી સુરત જાય? ગુરુકુળો 150 સ્વામિનારાયણ સંપ્રદાયના છે. મને ખબર નથી ક્યાંથી પૈસા ક્યાં જાય છે. એ મની લોન્ડરિંગના કેસો કરો, સરકારમાં, પોલીસમાં અરજીઓ આપો, સંબંધિત વિભાગોમાં, તો બધું બહાર આવશે. તો આ હતા ગઢડાથી હરિપ્રકાશદાસ સ્વામીજી કે જેમની સાથે આપણે વાત કરી. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, ગઢડા. આજ મુદ્દે આપણે આગળ આપણી ચર્ચા ચાલી રાખીશું કે ખરેખર જે આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપો એમનેમ લાગ્યા છે કે ખરા અર્થમાં સંપ્રદાયમાં દાનમાં આવતા પૈસાની ઠગાઈ થતી હતી. આજ મુદ્દે આપણી ચર્ચા ચાલી રાખીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. जॉइंट पेन के लिए डॉक्टर ऑर्थो ऑयल के अमेजिंग रिजल्ट सबको पता है, पर क्या आपको पता है कि पुराने और ज्यादा बिगड़े दर्द के लिए डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स को भी रेगुलर यूज करना चाहिए. ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. सिर्फ 4 दीवारों का मतलब घर नहीं होता. घर तो अपनों से बनता है, अपनों के सपनों से बनता है. आप ही तो हैं जो मकान को घर बनाते हैं. SBI होम लोन्स, मकान को घर बनाने के सफर में हमेशा आपका हमसफर. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચની વેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલી જનહિતલક્ષી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પોતાની જ કહાની પોતાની જ જુબાનીમાં જણાવતા કહે છે કે રોજિંદી રસોઈ બનાવવા માટે અમે લાકડાનો ઉપયોગ કરતા હતા અને ધુમાડાથી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હતું. આમ થોડી તકલીફ પણ થતી હતી. રસોઈ બનાવતા પણ મોડું થતું હતું. સરકાર દ્વારા મને વિનામૂલ્ય ગેસ સિલિન્ડર મળેલ છે, જેના ઉપયોગથી હું સહેલાઈથી રસોઈ બનાવી શકું છું. મને સમયનો પણ બચત થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે. મોદી સરકારની ગેરંટી મહિલાઓ માટે ધુમાડા મુક્ત રસોડું. ગુજરાતમાં 38 લાખ ઉજ્જવલા ગેસ કનેક્શન. આવો તમામ રસોડા ધુમાડા મુક્ત કરીને 100% સિદ્ધિ મેળવીએ. આપણો સંકલ્પ વિકસિત ભારત. બિલકુલ, તો દાનના દાનો મુદ્દે આપણે વાત કરી રહ્યા છીએ, અને જે આક્ષેપો લાગ્યા છે કે સંપ્રદાયના પૈસા, લોકોની આસ્થાના પૈસાએ બારોબાર જતા રહે, એવા આક્ષેપ પણ કેવી રીતે લાગે જ્યારે તમે મંદિર ચલાવો છો? મંદિર, સંત, સાધુ પર આક્ષેપો ક્યારેય ના ચલાવે, કારણ કે લોકોનો વિશ્વાસ તમારી પર હોય છે. તમે ગોળ ગોળ વાત કરો છો કે અમારે ત્યાં લેબર હતો, મજૂર હતો, દારૂ પીતો. તો સાહેબ, એક દારૂ પીનારા વ્યક્તિના ખાતામાં આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? જો એને તમે એક વાર છોડી દીધો, 2 વાર છોડી દીધો, કેટલી બધી પાસબુકની એન્ટ્રીઓ છે, આટલી વખત છોડી દેવાનો? તમે કેમ પોલીસ કાર્યવાહી કરીને જેલના હવાલે ના કરી દીધો કે આને મંદિરના પૈસા લઈ લીધા છે? તમે કેમ તમારા ભક્તોની સામે એને ઉભો ના કર્યો કે આ ચોર છે, અને સંપ્રદાયના પૈસા બારોબાર જમા કરાવી દીધા છે? અને સવાલ આજે એ પણ અહીંયા તમારી સામે ઉભો થાય છે કે તમે કેવા લોકો પર વિશ્વાસ કરો છો? કેવા લોકો પર તમે વિશ્વાસ કરો છો કે તમે એને સેવક તરીકે ત્યાં નોકરી આપી દો? ચલો માની લઈએ, જે ભક્તવત્સલ સ્વામી છે, હરિજીવન સ્વામી છે, એમની વાતને આપણે બિલકુલ માની લઈએ કે એ વ્યક્તિ, એ જે પૈસા આવતા હતા, મંદિરના જે પૈસા આવતા હતા, એ મંદિરના પૈસા બારોબાર જમા કરાવી અને પોતે ઉઠાવી લેતો. આવા આક્ષેપ જે સુભાગ પરમાર છે એની સામે મંદિરે લગાવ્યા છે. સુભાગ પરમારનું કહેવું છે કે જે પૈસા હતા એ મને સ્વામી દ્વારા કહેવામાં આવતું કે આ પૈસા તું બારોબાર આપી દે. સ્વામીનું કહેવું છે કે સુભાગ પૈસા બારોબાર આપી દેતો હતો. એટલે સાચું કોણ? મારો તો નિર્દોષ સવાલ એક જ છે, એક જ નિર્દોષ વાત છે મારી, કે અનુયાયીઓના પૈસા હતા, ધર્મના પૈસા હતા, ધર્મ માટે માણસે કાઢેલો જે ભાગ છે એના પૈસા હતા. આ પૈસા કોઈ વ્યક્તિના નહોતા. આજ મુદ્દે આપણી સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડાના એસપી સ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે. એસપી સ્વામી, જાજા સ્વામિનારાયણ આપને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એસપી સ્વામી, આ સમગ્ર મામલે આપ શું કહેશો? આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, મંદિરના સંતો પર દાગ લાગ્યા છે પૈસાના. જી, મેં ટીવી ની અંદર સાંભળ્યું, અને આવી બાબતો આની પહેલા પણ ટીવી ની અંદર આવી હતી, અને આ ન્યૂઝ ની અંદર એમ કહેવામાં આવે છે કે ભાઈ એ ગરડા મંદિરનો કર્મચારી હતો અને આવી રીતે કરતો હતો. તો એના પર ગરડા મંદિરના વહીવટકર્તાઓ ફરિયાદ કેમ નથી કરતા? નહીં, હરિજીવન સ્વામી કહે છે કે પોલીસ કેસ કર્યો છે, એવું કહે છે. કર્યો છે કે નથી ખબર, એનો કોઈ પુરાવો એ નથી આપતા. આ સુહાગે ચેકબુકના પુરાવા આપ્યા છે. સ્વામી કહે છે કાઢી મૂક્યો છે, પોલીસ ફરિયાદ કરી હતી, પણ એવું તો ક્યારેય જાણમાં નથી આવ્યું પોલીસ ફરિયાદ થઈ હોય. આ પહેલા એક ગ્રામ સોનું ગરડા મંદિરમાંથી કોઈ આવીને ઠગીને લઈને વહી ગયા. પછી એના પર પોલીસ સ્ટેશને કાર્યવાહી થઈ, અરજી થઈ, અને પોલીસ તંત્ર છે એને પકડીને લાવ્યું. પછી એ ભાઈ 200 ગ્રામ સોનું ગરડા મંદિરમાં પાછું જમા કરાવ્યું. હરિજીવન સ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે. હરિજીવન સ્વામી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે કેમ પુરાવા નથી આપતા? દારૂ પીતો હતો, પૈસાની ચોરી કરતો હતો, એને તો પાસબુકના પુરાવા આપ્યા છે. સૌથી પહેલા તો સેવક પાસે આટલા પૈસા આવે જ નહીં. તમે પોલીસ ફરિયાદ કરી છે તો કયા પોલીસ સ્ટેશનમાં કરી છે અને કઈ તારીખે કરી છે? શેની પાસબુક? મને તો ખબર નથી. તમે દરેક વખતે કહો છો, હમણાં તમે કહેતા હતા કે તમને ખબર છે સુભાષસિંહ પરમાર નામનો એક સેવક આપણે ત્યાં હતો, તમે એને લેબર ગણતા હોય, સાફ સફાઈમાં કામ કરતો હતો, એને આક્ષેપ લગાવ્યા છે સ્વામીજી
કે મંદિરના જે પૈસા આવતા હતા એ મને સ્વામીઓ બારોબાર જમા કરાવવાનું કહેતા હતા. એને પોતાની ચેક પાસબુકના ફોટા પણ મૂક્યા છે. તમે એમ કહો છો કે દારૂ પીતો હતો, ચોરી કરતો હતો એટલે કાઢી મૂક્યો છે. આપણે એના ઉપર કોઈ પગલા લીધા હતા? નહીં. કોની પાસબુક છે? મંદિરની છે કે એની વ્યક્તિગત છે કે બીજા મારી છે? કોની છે? એની પોતાની છે પાસબુક છે સુભાગસિંહની. એની પાસબુકમાં મને શું ખબર હોય એના તો પૈસા? એની પાસે આટલા પૈસા આવે ક્યાંથી? રોજે રોજના પૈસા જમા કરાવતો હતો. એને આક્ષેપ લગાવ્યો છે કે મંદિરના પૈસા મને આપવામાં આવતા હતા, હું મારામાંથી જમા કરાવીને અન્યને આપતો હતો. નહીં, મંદિરના પૈસા એને કોણ આપતું હતું? મંદિર ટ્રસ્ટના જે દાનમાં આવતા એ પૈસા આપતા હતા. ના, પણ એને કોણ આપે? દાન તો મંદિરને આપે કે એને આપે? હા, પણ એ એમ કે છે કે દાનમાં આવેલા પૈસા મને આપવામાં આવતા હતા સ્વામીજી. સાંભળો મારી વાત, સાંભળો. હા, મંદિરમાં જે થાળના ધર્માદાના પૈસા, જો સ્વામીજી તમે ખૂબ હોશિયાર છો, તમે મારી વાતને સમજી શકો છો. એને સ્પષ્ટ આક્ષેપ લગાવ્યા છે કે મંદિરના દાનમાં આવતા પૈસા મને આપવામાં આવતા. ભક્તવત્સલ સ્વામી આ પૈસાનો બારોબાર વહીવટ કરતા. સીધી વાત આટલી જ છે. મંદિરમાં જે લોકો દાન આપે છે, મંદિરની વિન્ડો ઉપર પાવતી એને અપાય છે, વર્ષોથી અપાય છે, આજે અપાય છે, અત્યારે અપાય છે. પાવતી વગરનું દાન કોઈ આપતું નથી, કોઈ લેતું નથી. એવું કહેવામાં આવતું પાવતી વોટ્સઅપ કરી દઈશું તમને. એવું કોણ કે? એમને આક્ષેપમાં કર્યું છે કે ભાઈ પાવતી વોટ્સઅપ કરી દેવાનું કહી દેવામાં આવતું. એનો આક્ષેપ છે ને, એનો આક્ષેપ છે ને. એવું કોઈ કહેતું નથી. કહેનાર વ્યક્તિ હોય તો એની વાત સમજી શકાય, કોઈ આપ્યું હોય કોઈ કહેતું હોય તો. આ માણસ તો વ્યસની માણસ છે, દારૂડિયો માણસ છે, અને મેં અહીંથી કાઢી મૂકેલો છે. અચ્છા, દારૂડિયો છે, એના મંદ બુદ્ધિ છે, માણસને ખબર નથી પડતી. એસપી સ્વામી, આવા માણસોને કેમ આપણે સેવક તરીકે રાખવા પડે ત્યાં? આપણે કોઈની પ્રોફાઇલ ચેક નથી કરતા? પ્રમાણે 3-4 વર્ષથી નોકરી કરે, 3-4 વર્ષથી મંદિરના કોઠારમાં દારૂ પીવે, એ તો બહુ ખરાબ વાત કહેવાય ને. એટલે એસપી સ્વામીના, ભાઈ સાંભળો મને, સારું છું તમે મને વાત કરી. આ એસપી સ્વામીના માણસો છે, અમારા પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના જે માણસો છે ને, દેવભક્તિ સામેના, એના બધા માણસો છે. અને એ આવા તત્વોથી અને આવી પ્રક્રિયાથી ટેવાયેલા છે. એટલે આમાં મારે બીજું કોઈ પ્રતિક્રિયા આપતી નથી. કોઈને અસંતોષ હોય એસપી સ્વામી તમારી પર આક્ષેપો લાગી રહ્યા છે. એસપી સ્વામી તમારા પર પણ આક્ષેપો લાગી રહ્યા છે. કોઠારમાં રહે છે, દારૂ પીવે છે. આ બંને સ્વામી જે વાતચીત કરે, આપજો મિત્રો, મારી વિનંતી છે. મંદિરના કોઠારમાં રાખ્યો. કેટલા વર્ષથી નોકરી કરતા હતા ત્યાં? નહીં, કોઈ 4 વર્ષથી રહેતું નહીં. બધી ખોટી વાત છે. આ અમારા સંપ્રદાયના પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ઠેકેદાર એસપી સ્વામી છે, એના ચડાવેલા માણસો છે. મંદિરને બદનામ કરવાના. મંદિરનો વહીવટ કોની પાસે છે અત્યારે? માણસો કોને રાખવા કોને નહીં એ તો કોણ નક્કી કરે? મંદિર એને કોઈ રાખ્યો નથી. અને અરે પણ મારું એ કહેવાનું, એને રાખ્યો નથી રાખ્યો, પદભ્રષ્ટ એ બધું મેં કોને 200 ગ્રામ હોનું વયું ગયું. અને પાછું મંદિરમાં આવ્યું, તમે ફરિયાદ કેમ નથી વહીવટ કરતા તરીકે દાખલ કરતા? તમને એટલી બધી દયા કેમ આવે છે? મંદિરને લોકો લૂંટીને વયા જાય તો તમે ફરિયાદ કેમ નથી કરતા? 200 ગ્રામ સોનું ગરડા મંદિરમાંથી કોઈ લઈને વયો જાય, એ દઈ દેવામાં આવે, છતાં એના ઉપર ફરિયાદ કેમ નથી કરવામાં આવતી? ફરિયાદ તો થવી જોઈએ. કાયદો તો કાયદાનું કામ કરે છે, કારણ કે સોનું મંદિરનું છે, સંસ્થાનું છે. હરિજીવન સ્વામી, ફરિયાદ સુરતની અંદર શેરબજારના બ્રોકરને પૈસા મોકલવામાં આવે અને તમે હવે એ માણસને દારૂડિયો કહી દે એમ? આપની ચેનલના માધ્યમથી સમજાવું, જણાવો કે જે કોઈ ચીટિંગ કરીને માણસ ચીટિંગ કરી ગયો, પોલીસ ની અરજીથી પાછવી જમા પણ થઈ ગયો, આપી ગયો, એ કોઈ ગુનો નથી. ગુનો હોય તો પોલીસ એની કાર્યવાહી કરે. કેવી રીતે ગુનો નથી? હરિજીવન સ્વામી, તમે જવાબદારી હોય, તમે વહીવટ કરતા છો. ચેનલના માધ્યમથી સમજાવું, 14 કિલો ચોરી ગયા મંદિર પેલા જમા કરે. અમે અરજી કરી છે, નામદાર બિલ્ડિંગ છે, પોલીસમાં અરજી પેન્ડિંગ છે, નામદાર જાહેરથી કમિશનરમાં અરજી પેન્ડિંગ છે. જવાબદારી છે ગરડા મંદિરમાંથી જે પણ ચોરીઓ થાય એના ઉપર ડીઆઈજી કચેરીમાં અમારી અરજી પેન્ડિંગ છે કે લીગલ કાર્યવાહી કરવાની હોય. અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પદભ્રષ્ટ ગ્રુપના વહીવટદારો 14 કિલો હોનું ચોરી ગયા. આજે 4 વર્ષ થયા, અમારો ચાર્જ કરતો નથી. કાર્યવાહી કેમ નથી કરતા? ખાલી બોલવામાં સમજો છો. અરે અમે ડીઆઈજી કચેરીમાં અરજી આપી છે, ચેરિટીમાં અરજી આપી છે,
અમને 4 સોંપી દે, આજ તારીખ સુધી 4 સોંપ્યો નથી. 14 કિલો સોનું ચોરી ગયા, એ પેલા દેવનું જમા કરાવે. ભાઈ એની કાર્યવાહી તમે વહીવટમાં બેઠા છો, તમારે કરવાની હોય ને. અમે કાર્યવાહી કરી છે. તમે તમારી જાણ સાથે દુનિયાની ઉપર કોઈને દારૂડિયો કહી દેવો, નામદાર ચેરિટી કમિશનરમાં એ જમા છે. નામદાર ચેરિટી કમિશનમાં તમે મારી બંને સ્વામીઓને વિનંતી છે, મુદ્દો ના ભટકો. હરિજીવન સ્વામીજી, એસપી સ્વામી, મારી બંને મુદ્દો ના ભટકો. અત્યારની વાત કરો. આ લાખો રૂપિયા ધર્માદાના બારોબાર વયા ગયા, એના માટે જવાબદાર કોણ? આક્ષેપો લાગ્યા, એના માટે જવાબદાર કોણ? હરિજીવન સ્વામી, મારી બે હાથ જોડીને આપને વિનંતી છે, મુદ્દો ના ભટકો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાનમાં આવતા પૈસા, દાનમાં આવતું સોનું જતું રહે. અત્યારે તમે કહો છો દારૂડિયો, માનસિક સ્થિતિ ખરાબ છે, એ લાખો રૂપિયાના આક્ષેપો લગાવી દે છે. એસપી સ્વામીનું કેવું છે કે 4 વર્ષથી કામ કરતો હતો. સાચું કોણ આમાં? આ રીતે સંપ્રદાય ચાલશે? આ રીતે આપણે આપણા ધર્મને બચાવીશું? આ રીતે આપણે હિન્દુ સંપ્રદાયની વાતો કરશું? મીડિયા ઓળખે, ધર્મને હરિભક્તોને વિશ્વાસ છે, હરિભક્તોનો વિશ્વાસ આપણે જીતવાનો છે. આપણે આપણા સંપ્રદાયને મોટો કરવાનો છે. ઠેકેદારો, અજેન્દ્ર પ્રસાદ મહારાજના ઠેકેદારોને આ જ કામ છે, બીજું કોઈ કામ નથી આ સંપ્રદાયમાં. એટલે તો આખા સંપ્રદાયમાંથી ફેંકાઈ ગયા. હા, અને કોણ ફેંકાય ગયું, કોણ, એમાં મારે નથી પડવું. અને સંપ્રદાયની અંદર આ વાતો પણ ના હોવી જોઈએ. આ આંતરિક રાજકારણ ના હોવું જોઈએ. પૂજા કરે છે. લોકો ભગવાનને માને છે, સ્વામિનારાયણ ભગવાનને માને છે. આ જે રાજકારણ છે ને છોડી દો. સંપ્રદાયનું, હિન્દુત્વનું, ધર્મનું ભલું કેવી રીતે થાય, સારું શિક્ષણ કેવી રીતે આપી શકાય, સમાજને આગળ કેવી રીતે લઈ જવાય, એની વાત કરો. હરિજીવન સ્વામી, પેલા તમે તમારી વાત પૂરો. એસપી સ્વામી, હરિજીવન સ્વામી, એસપી સ્વામી, હરિજીવન સ્વામી, મારી વાત સાંભળો. બરાબર, તમે એકબીજાને પૂછો ને પછી એકબીજાનો જવાબ મેળવો. રાજકારણમાં ફાફા મારે છે, કોઈ ગરવા દેતું નથી, એની પાસે કોઈ બીજી પ્રવૃત્તિ નથી. આ મંદિરને તોડવા માટેની સતત પ્રવૃત્તિ, સંપ્રદાયને તોડવાની, સંપ્રદાયની સામે વિદ્રોહ કરનારા તત્વોને સપોર્ટ કરનારી પ્રવૃત્તિ કરનારાને ઓળખો. એમને એનો જવાબ આપો. હરિજીવન સ્વામી, તમે જે વાત કરી રહ્યા છો, એસપી સ્વામી, તમે જે વાત કરી રહ્યા, બંને સંતો છો. પ્રયત્ન કરી રહ્યા છે, આવા તત્વોને ઓળખો. હરિજીવન સ્વામી, મને કોઈ વાતોમાં રસ નથી. મારી તમને એસપી સ્વામી, મારી વાત સાંભળી લો. એસપી સ્વામી, હરિજીવન સ્વામી, મારી વાત સાંભળી લો. એ દારૂડિયો હતો, એના પુરાવા છે કોઈ? તમે કોઈ ફરિયાદ કરી ત્યાં મંદિરમાં દારૂ પીયો છે, કેમ એ દિવસ કાઢી ના મૂક્યો? અરે 4 વર્ષથી ગરડા મંદિરમાં નોકરી કરે છે ને અત્યારે કેમ કાઢી ના મૂક્યો? હરિજીવન સ્વામી, કેમ ના કાઢી મૂક્યો? બેન પિતા નહોતા નું ક્યાંક? હરિજીવન સ્વામી મારા સવાલોથી ભાગી ગયા છે. કદાચ એમને મારી વાત નહીં ગમી હોય, પરંતુ હું તો જે વાત કરી રહ્યો છું, મારું એક જ કહેવું છે. કારણ કે ધર્મ સાથે લાગણીથી જોડાયેલા હજારો લાખો ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના, આ તમામ ભક્તોને મારા વંદન છે. સ્વામિનારાયણ ભગવાનને મારા વંદન છે. હું સ્વામિનારાયણ સંપ્રદાયને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આખી જે વાત છે માત્ર ને માત્ર એટલી જ છે કે સંપ્રદાયના દાનમાં આવતી રકમ માણસે પોતાનો આવકનો એક ભાગ એ ભગવાનના હિસ્સામાં, સમાજના હિસ્સામાં કાઢતો હોય છે સાહેબ. અને દરેક વ્યક્તિ, હિન્દુ ધર્મ સાથે, સનાતન સાથે જોડાયેલો દરેક માણસ એ પોતાના આવકનો એક હિસ્સો સંપ્રદાયને પોતાના સંતોના શરણોમાં, પોતાના ભગવાનના શરણોમાં, દેવાધિદેવના શરણોમાં મૂકતો હોય છે. પરંતુ જો આ પૈસાનો વહીવટ જે સંત પર ભરોસો કરીને આપણે સમાજ સેવા, આસ્થાનું કામ કરવા કે કંઈક સારું કામ કરવા, લોકોના મોઢે અન્ન જાય, કોઈ સારું શિક્ષણ મેળવે, કોઈની સેવા થાય, એ હેતુથી સંપ્રદાયોમાં આપણે પૈસા આપતા હોઈએ છીએ. હું પણ લખાવતો હોઉં છું, તમે પણ લખાવતા હશો. આપણો હેતુ એક જ છે કે સેવા કાર્યરથમાં આપણું કામ થાય, ત્યાં આપણા પૈસા જાય. પરંતુ હરિજીવન સ્વામી ફરી એક વખત આપણી સાથે જોડાયા છે. હરિજીવન સ્વામી, આપણી પાસે પુરાવાઓ છે, એ દારૂ પીતા હતા. આપણે કેમ 4 વર્ષ સુધી ત્યાં રાખ્યા? 4 વર્ષ દારૂ પીવા દીધો, 4 વર્ષ ચોરી કરવા દેવાની હતી? ભાઈ એ 4 વર્ષથી આ મંદિરમાં છે નહીં. અને તમારા જ સંપ્રદાયના સંત કહી રહ્યા છે, જે ગઢડા મંદિરમાં રહે છે, એ જ કહી રહ્યા છે. એસપી સ્વામી, હું નથી કહેતો, એ જ કહી રહ્યા છે કે 4 વર્ષથી કોઠારમાં કામ કરતો. તમે સાંભળો, આ એસપી સ્વામી એન્ડ કંપની અમારા સંપ્રદાયમાંથી જે પદભ્રષ્ટ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને કરવામાં આવ્યા, એના ઠેકેદારો છે. સંપ્રદાયને તોડવાની આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. બોલે એટલું ક્લિયર હોય.
સંપ્રદાયને તોડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોઈના ઉપર આક્ષેપ ન કરે એને એવા ફક્ત ને સ્વભાવના સાધુ ફક્ત છે. મંદિરની અને સત્તા એને જોઈએ છે. સત્ય બોલવું, ઈ એના આ લોહી સત્તા માટેથી ના વસ્તા મારે છે. એને સાંભળો મને સાંભળ્યા એમાં બધી બાબતની અંદર જે માણસ ખોટો પડે હલો. છતાં આક્ષેપ મારા હલો. ઉપર કરે. બોલો. મંદિરના હરિજીવન સ્વામી, હરિજીવન સ્વામી. તમે પહેલા એને સાંભળી લો ને કાં મને સાંભળો. એસપી સ્વામી તમારી પાસે પછી આવું છું. હરિજીવન સ્વામીની વાત સાંભળી લો. હરિજીવન સ્વામી, સંપ્રદાયની અંદર આ પ્રકારની વાતો હોય તો લોકો કેવી રીતે, સંતોનું કામ તમે છે સાંભળો. મિલાપનું. હરિજીવન સ્વામી, સંતનું કામ મિલાપનું છે. સાંભળો. હા. મારી પાસે સાંભળવા માંગતા હોય તો પ્લીઝ સાંભળો. જી આપને સાંભળવા જ બેઠો છું. વહીવટી આંકડા 40 વર્ષના અમે તમને મીડિયાના માધ્યમથી બતાવીએ. બિલકુલ. આ વર્ષનો આપજો જાગૃત પત્રકાર તરીકે આંકડાની મારે જરૂર છે. આપણે સંપ્રદાય પર જે આક્ષેપો લાગ્યા છે ને આપણે ધોવા માટે આંકડા ખાસ આપજો તમે. ગરડા મંદિરનો પાછલા બારણેથી આખો વહીવટ જે હસ્તગત કરેલો હતો સલાહકારના માધ્યમથી એસપી સ્વામીએ, અને કરોડો રૂપિયાનું આ સંસ્થાને નુકસાન થયું છે. અમે એને બધા આંકડા જાહેર કરીએ છીએ, ઓડિટ રિપોર્ટ થી જાહેર કરશું અને અમે મીડિયાને પણ આપશું. જ્યારે પણ તમે લેવા આવો તો ત્યારે અમે આપશું. અમે તો અત્યારે જ આવીશું. અત્યારે જ છે રિપોર્ટર ગઢડામાં. આખું ઓડિટ આપો. એસપી સ્વામીએ કર્યા હોય કે મંદિરોમાં તોફાન થયા હોય જાહેર કરો. અને બીજું એની જવાબદારી છે ને ભાઈ. એસપી સ્વામી ડાઈ વાતો કરે છે. જે ખોટું થયું હોય એની કાર્યવાહી એમને કરવાની હોય. સાંભળી લો ને કાં મને સાંભળો. એસપી સ્વામી, હરિજીવન સ્વામી તમને સાંભળી પછી એસપી એને સ્વામી સાંભળી. સત્ય સ્વીકારતા શીખે એટલી વિનંતી તમારા માધ્યમથી. જી કરોડો રૂપિયા આ મંદિરની ઉચાપત જે માણસો કરીને ગયા છે અને તમારા માધ્યમથી જણાવો. કોણ કરીને ગયું છે હરિજીવન સ્વામી? કોણ કરોડોની ઉચાપત કરી ગયું મંદિરના? એ જૂનું બોર્ડ, અગાઉનું જે બોર્ડ હતું એમાં સ્વામી સલાહકાર બોર્ડમાં હતા. ઓળખીએ બોર્ડ નવું જૂનું નહીં. કોણ કરી ગયું? કોણ વ્યક્તિ કરી ગયું? મારો સવાલ એ છે. ગયા બોર્ડમાં એસપી સ્વામી સલાહકાર તરીકે હતા. પાછલા બારણે જે ટોટલ વહીવટ એ કરતા હતા. ઓકે. તમારી જાણ માટે 75,000 રૂપિયાના શાકભાજીના એક દિવસના બિલો પડ્યા છે. આપ સમજી શકો છો આ ગરડા મંદિરમાં 75,000 નું બિલ અને સહી વાળું બિલ છે. અત્યારના વહીવટની અંદર હરિજીવન વહીવટ કરે છે કે એનો ગુરુ 55,000 રૂપિયા એસપી સ્વામી, એસપી પોતે વહીવટ કરે છે. પોતે ભ્રષ્ટ અને ખિસ્સા કંપાળો પોતે વેતનની માણસ છે. એનું મોઢું પાંચ ખાવાથી થયેલું હોય. સાધુને લાયક નથી. સાધુની લાંબા લાંબા ધબ્બા ફેરવા, મોટા વાળ રાખવા સંપ્રદાયની રીતિ નથી. આ સંપ્રદાયની ઈ શોભા નથી. સંપ્રદાયનું વાણી વર્તન જુદું છે. ભક્તોને છેતરવા, કોકના પૈસા લઈને શેર બજારમાં નાખવા, વાળ સેટ કરાવવા, કરોડો રૂપિયા સંસ્થાના જે ઉતાપત કરીને ગયા, જેની અમે કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ પડ્યા. નામદા ચેરિટી કમિશનર કચેરીમાં 14 કિલો સોનું ઉતરી ગયા. પેલા 14 કિલો સોનું જમા કરાવે એવું કોઈ ને જમા કરાવે. એની એફઆઈઆર તો દાખલ કરાવો તમે વહીવટકર્તા તરીકે. ફરિયાદ દાખલ કરાવો. હરિજીવન સ્વામી, એસપી સ્વામીએ તમને કહ્યું છે કે તમે ફરિયાદ દાખલ કરી દો. તમે ફરિયાદ દાખલ કરી દો કે એસપી સ્વામી આટલું કર્યું છે. ફરિયાદ કેમ દાખલ નથી કરતા? અરે ફરિયાદ દાખલ ડીઆઈજી માં કરી છે ભાઈ. બધું તેલનું પાણીનું પાણી, દૂધનું દૂધ થાય. ધીરજ રાખો કઈ. ઈશ્વરને ત્યાં દૂધ હું જ કહું છું ઈશ્વરનો ડર રાખો. બધા ઈશ્વરનો ડર રાખવો જોઈએ. ભગવાનનો ડર રાખવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણનો ડર રાખવો જોઈએ. ભાઈ ચેનલ વાળા ભાઈ તમે સાંભળો. હા, આ મંદિરને આખું ખંડેર કરી નાખ્યું. કોઈ વિકાસ નહીં, કોઈ ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી. 20 વર્ષ 20 વર્ષમાં આ ગરડા મંદિરનો કોઈ વિકાસ નહીં. સાળીપુરનો તમે એને સાંભળો, મને સાંભળો. નહીં. હરિજીવન સ્વામી, હવે તમે તમારી વાત મૂકી દીધી. એસપી સ્વામી તમે તમારી એનો પ્રતિક્રિયા, તમારી પર આક્ષેપો લાગ્યા છે. એસપી સ્વામી, હલો હરિજીવન સ્વામી તમે મેં સાંભળ્યા. એસપી સ્વામી તમારી પર આક્ષેપો લાગ્યા છે કે તમે મંદિરને ખંડેર કરી દીધું. એસપી સ્વામી પૈસા ખાઈ ગયા, સોનું જતું રહ્યું બારોબાર. તમારી પર પણ આક્ષેપો લાગે છે એસપી સ્વામી. આ રીતે મંદિર ચાલશે? આ રીતે સનાતન ચાલશે? મારા ઉપર આક્ષેપો લાગ્યા છે. હું તો વહીવટમાં અત્યારે શું નહીં. મારા ઉપર જે પેલા હતા ત્યારના જૂના.
પણ અત્યારે એ 4 વર્ષથી વહીવટમાં બેઠા છે તો વાહડા બાંધીને બેઠા છે. ગરડા મંદિરને ખંડેર એને કરી નાખ્યું છે. ગરડા મંદિરની પરીક્ષા હરિભક્તો ન ફરી શકે, સાંચોટી બહેનો ન ફરી શકે, એટલે કેટલી માનસિક વિકૃતિ કે હનુમાનજી ગણપતિ પાસે ઓલા વાહડાથી માણસનું માથું ભટકાય એમ ચલો. ભીડા. કોઈ બુદ્ધિશાળી માણસ નથી ગરડા મંદિરની અંદર કે હજારો લોકો દર્શન કરવા આવે છે, એના માથા ભટકાય છે. તો એ કામ પૂરું કરીને લોકો દર્શનની અંદર વ્યવસ્થિત કરે. અને આ વહીવટ કરતા કરે તો ગરડા મંદિરની અંદર કોને દર્શન કરવા જવા એ તો વિમુખ ભાનુપ્રકાશ નક્કી કરે. પત્રકારોને મંદિરની અંદર દર્શન કરવા દેવામાં આવતા નથી. ત્યાં ગરડા મંદિરના ઓલું ભોજનાલય છે એના બારણે ઉભું રહેવાનું વિમુખ ભાનુપ્રકાશે. બિલકુલ. અને કોને જમવા જવા દેવાનું, કોને ન જવા દેવાનું એ બધું નક્કી કરવાનું. અને ચેરમેન કે વહીવટ કરતા આ છે તે છે, પણ તું જ ભાઈ વહીવટ કરતા નથી. તને કોઈ ગરડા મંદિરમાં પૂછતું નથી, તારું પાંચું ઉપજતું નથી. મેનેજિંગ ટ્રસ્ટી બોડીઓ બધા બહાર રહે છે, એને કોઈ પૂછતું નથી. ગરડાની અંદર વિમુખ ભાનુપ્રકાશ જે કાંઈ છે, જેને સંપ્રદાયને તોડી નાખવો, સંપ્રદાયના સિદ્ધાંતો પ્રમાણે કામ કરવું નહીં. હારે જે ત્યાગીઓ રહેતા હતા એમાં કોઠારમાં નિયુક્ત કરતા હતા, એ સારું કામ કરતા હતા, એટલે પોતાનું હાલતું નહોતું તો એ પોતાના ત્યાગીઓને પણ આદરણીય સંત, માણસ મૂકી દીધો. આદરણીય સંત 3 વખત બોલું છું, સ્વામી હરિજીવનજી, એસપી સ્વામીજી, આપ મારા માટે બંને આદરણીય છો. આપ બંને જોડાયા એ બદલ આપનો આભાર, ખૂબ ખૂબ આભાર. સાહેબ, આ કરુણતા છે, આ પરિસ્થિતિ છે કે જ્યાં ભગવાન ગોપીનાથ માટે, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ, ભગવાનના દર્શને જઈએ છીએ, આપણે ભગવાનને માનીએ છીએ. સાહેબ, આ પરિસ્થિતિ છે સંપ્રદાયોની કે જ્યાં એક જ સંપ્રદાયના 2 સાધુઓ એ કૂતરા બલાડાની જેમ ઝઘડતા હોય, બાંધતા હોય. કેવી રીતે આપણે સંપ્રદાયો પર ભરોસો કરવો? કેવી રીતે આજે સંતોના વહીવટ પર ભરોસો કરવો? ભગવાન ગોપીનાથ, ભગવાન સ્વામિનારાયણને 2 હાથ જોડીને આપણે નમીએ છીએ, એમને વંદન કરીએ છીએ. પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મંદિરોની અંદર રાજકારણ, સંતોના અંદરો અંદરના ઝઘડા. સંતનું કામ છે મિલન કરાવવાનું, લોકોનું મિલન થાય, સમાજમાં વ્યવસ્થા જળવાય, લોકો એક તાંતડે બંધાઈને રહે, સમાજનો વિકાસ થાય, શિક્ષણનું કામ થાય સારું. આ કામે સંતોને આપણે સોંપ્યું છે. સંત પર કલંક કે દાગ કે ના ચાલે આ સમાજની અંદર, કારણ કે સંત પરમ હિતકારી, કારણ કે સંતનું કામ એ બધાનું હિત કરવાનું છે. પરંતુ અહીંયા જો સંતો જ, સંપ્રદાયના સંતો જ અંદરો અંદર ઝઘડતા હોય, એકબીજા પર આક્ષેપો લાગતા હોય, બહારથી પૈસાના આક્ષેપો લાગતા હોય, સોનાની ચોરીના આક્ષેપો લાગતા હોય, કેવી રીતે કોઈના શરણોમાં તમે આ પ્રકારના પૈસા મૂકી શકો? સવાલ એક જ છે કે સર્વશ્રેષ્ઠ ભગવાન છે, બાકી તમામ લોકો એ સ્વાર્થની દુનિયામાં વ્યસ્ત છે. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર. જય સ્વામિનારાયણ.